આ ઉપરાંત અમદાવાદના શાંતિપુરા વિસ્તારમાં પાણી નિકાલ નથી થયું અને સ્થાનિકો તેને લઈને વિરોધ કરી રહ્યા છે। આ વરસાદી પાણીના નિકાલ મામલે સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો અને ઓરડાના પાપે અલગ અલગ સોસાયટીના રહીશો આમને સામને આવી ગયા, જ્યાં એપલવુડ બંગલોઝના પાણી અન્ય જગ્યા પર છોડાતા અહીંના રહીશો પરેશાન છે। એપલવુડના પાણી રસ્તા પર આવ્યા અને સ્થાનિકોને ભારે વિરોધનો કરવો પડી રહ્યો છે સામનો। ઓરડા દ્વારા વરસાદી પાણી કે ડ્રેનેજ લાઇનની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી। ઓરડા દ્વારા ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી પાણીની લાઇન નાખ્યા વિના જ અનેક સ્કીમોને મંજૂરી આપી દેવાય। સ્થાનિક ધારાસભ્ય સામે પણ હવે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। શાંતિપુરા વિસ્તારમાં આવેલું જે એપલવુડ છે તે એપલવુડમાં વર્ષોથી વરસાદી પાણી તેમાં ડ્રેનેજના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। આ મામલે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે। કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારનો વિરોધ, શા માટે? અમારે અહીંયા પાણી બહુ જ ભરાય છે અને ખાસ કરીને એપલવુડ વાળાએ કેવું કર્યું છે, બધું પાણી અમારા સોસાયટી તરફ આવે છે, જેના કારણે વાહનો ચલાવવામાં બહુ તકલીફ પડે છે। એટલે અમારે એનો નિકાલ જોઈએ છે ગમે તેમ કરીને એ પાણી। અને વરસાદ 2 દિવસથી નથી તો પણ જોઈ લેજો તમે, પાણી ફૂલ ભરેલું છે ત્યાં। એટલે અમારે એ તકલીફ અમને બહુ પડે છે ત્યાંથી ચલાવવા માટે થઈને વાહનનો, એનો અમને નિકાલ જોઈએ છે। શું માનવું છે આપનું, કયા પ્રકારની મુશ્કેલી? એવરીડે અમારે સ્કૂલનો રસ્તો, ઓફિસનો રસ્તો, બધા જ રસ્તા છે અમારા। ઓબીનું બસ આ એક જ રોડ છે જેમ બધા બહાર નીકળી શકીએ છીએ। તો પ્લીઝ અમને આ પાણીનો નિકાલ જોઈએ, કેમ કે એ પાણી જેટલું ભરાય છે એટલામાં અમે 2 વ્હીલર્સ લઈને બી નથી જઈ શકતા। શું માનવું છે આપનું, કેટલા સમયથી આ પ્રોબ્લેમ છે અને અગાઉના વર્ષોમાં આ પ્રકારનો પ્રોબ્લેમ હતો? પહેલા આવી કઈ વસ્તુ નથી પાણીની, અત્યારે સડનલી 2 મહિના સમથિંગની ઉપર એ લોકો ગટર લાઈન છોડી છે અંદરની, જે એમના ગટરનું પાણી અમારા રોડ ઉપર આવે છે અને અત્યારે રોડની તમે હાલત જોઈ શકો છો, બિલકુલ બી વ્યવસ્થિત નથી અને રોડ એક જ સાઈડ બન્યો છે અને એક સાઈડ કામ ચાલુ છે હજુ। ઓરડા કે અન્ય સરકારી વિભાગોમાં આપે જાણ કરી છે અને કયા પ્રકારનો રિસ્પોન્સ મળ્યો? રિસ્પોન્સ બિલકુલ મળતો છે નહીં। બધી વસ્તુમાં એમ કહે છે કે બધા હાથ ઊંચા કરી દે છે કે ભાઈ આ અમારો પ્રશ્ન નથી, આ અમારો પ્રશ્ન નથી, તો ઓરડાવાળા કરે છે શું? તો અમે જઈએ કોના જોડે? અમે સ્થાનિક ધારાસભ્ય કે ચૂંટાયેલી પાંખના નેતાઓને તમે રજૂઆત કરી? બધી રજૂઆત કરી ચૂક્યા છે। બધા એમ કહે છે કે થોડાક ટાઈમમાં થઈ જશે, પણ આમાં બધા માણસો, આમાં બધા જે મેઇન ઓથોરિટી ઓરડામાં જે છે, પછી સનાથલ ગ્રામ પંચાયતમાં છે, બધાને અમે કરી ચૂક્યા છીએ, ઈમેલ બી કરી ચૂક્યા છે, તો બી 0 રિસ્પોન્સ મળે છે। કોઈ રિસ્પોન્સ આપવા તૈયાર છે નહીં, તો અમે જઈએ કોના જોડે? અમે હવે આગળ જો કોઈ પણ પ્રકારે કોઈ રજૂઆત સાંભળશે નહીં તો કયા પ્રકારનું આગળનું આયોજન? બધા ભેગા થઈને કંઈક ને કંઈક કરીશું, આગળ આંદોલન કરીશું, ગમે તે કંઈક રસ્તો રોકી લઈશું, જ્યાં સુધી અમે રસ્તો બ્લોક કરીશું અને આગળ બી ચીમકી આપીએ છીએ આનો રસ્તો જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આગળ રસ્તો બ્લોક કરીશું અને આવી રીતે અમે રોજે હેરાન કરવા અમે આવી જઈશું કે પાણી તમારું બહાર ના છોડો। અમે ટૂંકમાં કહીએ તો સ્થાનિકોમાં રોષ છે, આખરે કોઈ પણ પ્રકારે આ સમસ્યાનો નિકાલ થવો જોઈએ। છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની વિરોધ થઈ રહ્યો છે, પરંતુ કોઈ પણ પ્રકારે સરકારી વિભાગે કોઈ પણ પ્રકારનું કામ કર્યું નથી। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।